અર્જુન મોઢવાડિયાનું એક મહત્વનું નિવેદન કે હું લોકસભાની ચૂંટણી નહીં લડું। મોઢવાડિયાએ આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે મેં મારા આગેવાનોને મારા મનની વાત કહી દીધી છે। સરકાર ખેડૂતો સાથે મશ્કરી કરે છે। 6000 રૂપિયા લેખે રોજના માત્ર 17 રૂપિયા થાય। સભામાં રડવાનું નાટક કરવું એ ભાજપની આવડત છે। આ પ્રકારનું નિવેદન પણ મોઢવાડિયાએ આપ્યું છે। તેમણે કહ્યું છે કે હું લોકસભા ચૂંટણી નહીં લડું। મહત્વનું છે કે તેમણે કહ્યું કે મેં મારા મનની વાત મારા જે આગેવાનો છે તેમને કરી દીધી છે। પરંતુ અહીંયા સવાલ એ થાય કે જો ભાજપના તમામ જે નેતાઓ છે એ સભામાં રડે છે તો તમે ચૂંટણી લડશો તો તમે સભા સુધી પહોંચશો અને પ્રજાના જે પ્રશ્નો છે તેને ઉજાગર કરી શકશો। તો ચૂંટણી નહીં લડવાનું શું કારણ? હારવાનો ડર કે પછી સરકાર કામ નથી કરતી? તે સરકાર કામ નથી કરતી તો તમે પણ આગળ આવીને કામ કરી શકો છો। તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે મશ્કરી કરે છે। 6000 રૂપિયા લેખે રોજના 17 રૂપિયા। આ વાત ગુજરાતનો ખેડૂત પણ જાણે છે। વીટીવીએ પણ આ મુદ્દો ઉજાગર કર્યો હતો। ત્યારે અર્જુન મોઢવાડિયાનું આ સ્ટેટમેન્ટ કેટલે અંશે યોગ્ય? તો આ સાથે રાજકોટમાં ક્રાઇમ રેટ વધવા પર પણ તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે। ભાજપ ગુંડાઓને રાજ્યાશ્રય આપે છે। રાજકોટમાં રોજ ચોરી, લૂંટફાટ ને હત્યાના બનાવો બને છે। આ પ્રકારનું પણ તેમણે નિવેદન આપ્યું। મહત્વનું છે કે આવા આછકલા નિવેદનો આપીને અર્જુન મોઢવાડિયા આખરે સાબિત શું કરવા માંગે છે?